રણ છોડીને ભાગે એક ક્ષત્રિય કાયરતાને પાત્ર છે, યોદ્ધો કાયરતાને પાત્ર છે, અને અર્જુન એ કાયરતા કરી રહ્યો છે. અને ત્યારે ભગવાન એને કહે છે કે આ કાયરતા તને શોભતી નથી. ત્યાજ્ય હૃદય દૌર્બલ્યમ, આ તારી હૃદયની જે દુર્બળતા છે ને એને ત્યાગ કરી દે. અને અર્જુન ખોટો નિર્ણય લેતો હતો ને એને પાછો સાચા નિર્ણયમાં વાળ્યો છે. अगर तुम्हें गलत रास्ते पर से सही रास्ते पर कोई ना ले जाए समझ लो मित्र नहीं है. घણા મિત્રો હોય ને પોતે તો આદત વાળા હોય અને જોજો બધા વ્યસનીઓ હોય ને, હંમેશા વ્યસન છે ને કોઈ માણસ પોતે ચાલુ કરતું જ નથી, એને ચાલુ કરાવવા વાળો એકાદો ભાઈબંધ હોય અને દુનિયાનો કોઈ માણસ પોતે ચાલુ ન કરે. કારણ કે મા બાપે તો સંસ્કાર એવા જ આપ્યા હોય ને. હા, વળી ઘણા એવા હોય કે બાપા જેવા હોય, બાપાએ ઘણા પિતાઓ અમને મળવા આવે ને ઉતારામાં ક્યાંક હોય તો કથાઓમાં જ્યાં જ્યાં જતા હોય તો ત્યાં ઘણા લોકો મને મળવા આવે અને કે બસ એવા આશીર્વાદ ભગવાનના અમારા બન્યા રહે કે મારો દીકરો મારા જેવો ન થાય. દુનિયાના કેટલાય પિતાઓ એવા આશીર્વાદ ભગવાન પાસે માગતા હોય છે કે મારો દીકરો મારા જેવો ન થાય, સારો થાય. हाँ, तो ऐसा क्या मित्र काम का कि जो व्यसन के दलदल में फंस चुका है, ई कादव में पड़્યો છે અને ઈ તો પડ્યો છે ને મેલો થયો છે, આપણું બાવડું જાળીને આપણે તો સરસ મજાના સફેદ કપડા ઇસ્ત્રી ટાઈટ પહેર્યા, ઈ તો મેલો થયો, ઈ થયો. આપણને બાવડું જાળીને ઈ કાદવમાં મેલો કરે એવી મિત્રતા શું કામ? श्री कृष्ण अर्जुन की मित्रता. हे अंगराज, तने जो क्षमा जोईती हो ने तो एक काम कर, प्रभु तमे क्यों ही करूं, तमे कहता हो तो मारो शरीर आपी दो. भगवान के शरीर देवानी एटली उतावળી કરમાં ટાણું આવશે ને તમારા બધાઈને દેવાના છે, ઈ તું ઉતાવળી કરમાં ટાણું આવશે. પણ તારી પાસે અત્યારે હું માગું છું કે એવું હોય ને તારે ક્ષમા જો જોઈતી હોય તો એક કામ કર, હું અહીંયા હસ્તિનાપુરમાં આવ્યો છું ને, મને પાછો હસ્તિનાપુરની આ સરહદ હું વટાવું ને ત્યાં સુધી તું મને રથમાં બેસીને મને વળાવવા મારી સાથે આવ. અને કર્ણ રથનો સારથી બને છે.